તમારી રીતે સમજાવટ માટે બોલો છો અમે ના સંજયભાઈ, તમે હવે અમને 5 થી 7 લાખ 8 લાખ રૂપિયા ખર્ચો થયા પરિવારને, હવે બીજી વાર લગ્ન કરવાના બનાવ બન્યો નહીં તો આટલી બધી જનતા કે છે કે આટલી મોટી ભૂલ થઈ ગયું તો હજી અમે સાબિતી જોવા. નમસ્કાર. આજના મુખ્ય સમાચાર એક એવી દુઃખદ અને ચોંકાવનારી ઘટનાથી જેણે સમગ્ર બોરસદ અને આંકલાવ પંથકમાં ભારે રોષ અને શોકની લાગણી ફેલાવી દીધી છે. બોરસદની સંજીવની હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ કરાયેલી એક 24 વર્ષીય પરિણીતાનું સ્ટાફ નર્સની કથિત બેદરકારી અને સારવારમાં ગંભીર ક્ષતિના કારણે મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલ અને તબીબો સામે ભારે હોબાળો મચાવ્યો છે. આક્ષેપ છે કે ડોક્ટરની ગેરહાજરીમાં સ્ટાફ નર્સ દ્વારા પ્રસૂતિ પ્રક્રિયા દરમિયાન ગંભીર બેદરકારી દાખવવામાં આવી, જેના કારણે માત્ર માતાએ જીવ ગુમાવ્યો નથી, પરંતુ નવજાત બાળકની હાલત પણ ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ પરિવારજનોએ તબીબ ડોક્ટર મહેન્દ્ર પઢિયાર વિરુદ્ધ કડક કાર્યવાહી અને ગુનો નોંધવાની માંગ સાથે હોસ્પિટલ પરિસરમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ચાલો જાણીએ સમગ્ર ઘટના વિગતવાર. તમારી રીતે સમજાવટ માટે બોલો છો અમે ના સંજયભાઈ, તમે હવે અમને 5 થી 7 લાખ 8 લાખ રૂપિયા ખર્ચો થયા પરિવારને, હવે બીજી વાર લગ્ન કરવાના છોકરાને. મારા પરિચયમાં જેટલા બી લગભગ આજ દિન સુધી આંકડા પોલીસ સ્ટેશનની અંદર જેટલા પણ આવ્યા છે ને, બનાવ બન્યો નહીં તો આટલી બધી જનતા કે છે કે આટલી મોટી ભૂલ થઈ ગયું તો હજી અમે સાબિતી જોવા. આંકલાવ તાલુકાના માનપુરા ગામની 24 વર્ષીય નમ્રતાબેન હિતેશકુમાર પઢિયારને શનિવારની રાત્રે પ્રસૂતિના દુખાવા ઉપડતા પરિવારજનોએ તાત્કાલિક બોરસદની સંજીવની હોસ્પિટલમાં ખસેડી હતી. પરિવારજનોએ લગાવેલા આક્ષેપ મુજબ તે સમયે હોસ્પિટલના મુખ્ય તબીબ ડોક્ટર મહેન્દ્ર પઢિયાર હાજર નહોતા. આ દરમિયાન સ્ટાફ નર્સ દ્વારા ડોક્ટરની ગેરહાજરીમાં જ પ્રસૂતિની કાર્યવાહી હાથ ધરવામાં આવી. પરિવારજનોનો ગંભીર આક્ષેપ છે કે પ્રસૂતિ દરમિયાન નર્સ દ્વારા પરિણીતાના પેટ પર અસહ્ય અને વધુ દબાણ આપવામાં આવ્યું, જેના કારણે માતાને આંતરિક રીતે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ દબાણના કારણે બાળકનો જન્મ તો થયો, પરંતુ નવજાત બાળકને પણ ઈજાઓ પહોંચી હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે પ્રસૂતિ દરમિયાન માતાના ગર્ભાશયમાં આંતરિક ઈજાઓ થતાં ભારે પ્રમાણમાં રક્તસ્રાવ શરૂ થયો હતો, જેના કારણે નમ્રતાબેનની સ્થિતિ ઝડપથી ગંભીર બની ગઈ હતી. પરિસ્થિતિ હાથમાંથી નીકળી જતા સ્ટાફ નર્સ દ્વારા તાત્કાલિક ડોક્ટર મહેન્દ્ર પઢિયારને હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા હતા. પરંતુ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ડોક્ટર હોસ્પિટલમાં પહોંચ્યા ત્યાં સુધીમાં નમ્રતાબેનની હાલત અત્યંત નાજુક બની ગઈ હતી. આક્ષેપ મુજબ હોસ્પિટલ તરફથી પરિવારને યોગ્ય અને સમયસર માહિતી આપવામાં આવી નહોતી. તેના બદલે ગંભીર હાલતમાં નમ્રતાબેનને અને તેમના પરિવારજનોને એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ દુર્ભાગ્યવશ કરમસદ ખાતે સારવાર દરમિયાન ગત રાત્રે નમ્રતાબેનનું મોત નીપજ્યું હતું. પરિણીતાના મોતના સમાચાર મળતા જ પરિવારજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ દરમિયાન પરિવારજનોએ ભારે હોબાળો મચાવી તબીબ સામે ગુનો નોંધાવવાની માંગ ઉઠાવી હતી. પરિસ્થિતિ વધુ તંગ બનતા ડીવાયએસપી સંદીપ કહાર સહિત આંકલાવ પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે પરિવારને નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. તેમ છતાં પરિવારજનોએ ન્યાય મળ્યા વગર મામલો શાંત ન કરવાની ચેતવણી આપી હતી. ઘટનાની જાણ થતાં આંકલાવ અને આસપાસના ક્ષત્રિય સમાજના આગેવાનો પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ક્ષત્રિય નેતા સંજયસિંહ રાજ અને જયપ્રકાશ ચાવડાએ મૃતક પરિવારને સંપૂર્ણ ન્યાય અપાવવા માટે તેમની સાથે ઊભા રહેવાની ખાતરી આપી હતી. લાંબા સમય સુધી ચાલેલા હોબાળા અને વિરોધ બાદ અંતે પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે જે કોઈ દોષિત જણાશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. ત્યારબાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી માનપુરા ગામ તરફ રવાના થયા હતા.
આ સમગ્ર ઘટનાએ એક પરિવારને શોકમાં ગરકાવ કરી દીધો છે. પરિવારજનોએ જણાવ્યું કે તબીબી બેદરકારીના કારણે 3 વર્ષની માસૂમ દીકરીએ પોતાની માતાનું છત્ર ગુમાવ્યો છે. સૌથી હૃદયદ્રાવક બાબત એ છે કે નવજાત બાળકે જન્મ સાથે જ માતાને ગુમાવી દીધી છે અને માતાનું મોઢું પણ જોઈ શક્યું નથી. હાલ નવજાત બાળકની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર ખાનગી હોસ્પિટલોમાં સારવારની ગુણવત્તા અને જવાબદારી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આજરોજ નમ્રતાબેન હિતેશભાઈ પરમાર રહે માનપુરના કૃષ્ણા હોસ્પિટલ ખાતે મરણ ગયેલાની સારવાર દરમિયાન મરણ ગયેલાની વિગત ધ્યાને આવી હતી. એ બાબતે તપાસ કરતા વિગત એવી જણાઈ આવેલ કે 22 તારીખના રોજ નમ્રતાબેનને સંજીવની હોસ્પિટલ બોરસદ ખાતે ડિલિવરી બાબતે એડમિટ કરવામાં આવ્યા હતા અને એ ડિલિવરીની કાર્યવાહી કામગીરી દરમિયાન એમને કંઈક બ્લડિંગ વગેરે ચાલુ થયા હતા અને એવી કોઈ હકીકત જણાવતા એમને ત્યાંથી કૃષ્ણા હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે એડમિટ કરવામાં આવ્યા હતા અને 22 તારીખથી આજ દિન સુધી એમની સારવાર ચાલી રહી હતી અને એ સારવાર દરમિયાન મરણ ગયેલાની વિગત જણાઈ આવેલ છે. આક્ષેપો એવા છે કે નમ્રતાબેનની સંજીવની હોસ્પિટલ ખાતે જે સારવાર ચાલતી હતી ડિલિવરીની બાબતની અને એ ડિલિવરી દરમિયાન ડોક્ટર જે છે એ તેમનો સ્ટાફ જે છે એમના દ્વારા બેદરકારીની નિષ્કાળજી રાખવામાં આવેલી છે અને એ બેદરકારી અને નિષ્કાળજીના કારણે વધુ સારવાર હેઠળ એમને કૃષ્ણા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને એમની બેદરકારીના કારણે નિષ્કાળજીના કારણે આ મરણ થયેલાની વિગત ધ્યાને આવેલા છે. એવા આક્ષેપો પરિવારજનોના છે. જે બાબતે તમામ મુદ્દાઓ પાસાઓ અને પરિવારજનોના જે આક્ષેપો છે એ તમામ આક્ષેપોની યોગ્ય તપાસ કરીને આગળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ હકીકત સામે આવશે. પરંતુ એક માતાના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મહત્વનો સવાલ એ છે કે જો સમયસર યોગ્ય સારવાર મળી હોત તો શું આ યુવા માતાનો જીવ બચી શક્યો હોત? આ ઘટનામાં જવાબદાર સામે શું કડક કાર્યવાહી થશે તે હવે જોવાનું રહ્યું.